નમસ્તે મારા બાળમિત્રો, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગ તથા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 11 એટલે કે 3માં કેટલા ચોરસ અને પ્રકરણ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આ અગાઉ આપણે જુદા જુદા ભાગોની અંદર એટલે કે 7 ભાગોની અંદર આપણે 46 દાખલાઓનો અભ્યાસ કર્યો. આપે દરેક પ્રકરણ વાઇઝ તમામ પ્રકરણોના ભાગ આપણે જોયા હશે, નોટબુકમાં તેની નોંધ કરી હશે એવી આશા રાખું છું. તેમ છતાં ઘણા મિત્રોએ હજી સુધી નોટબુકની અંદર નોંધ નહીં કરી હોય, તો એ તમામ મારા બાળ મિત્રોને વિનંતી કે દરેક વિડીયોની નોટબુકની અંદર નોંધ કરજો, જેથી તમને પ્રેક્ટિસ થાય. જેટલી પ્રેક્ટિસ ધાર કાઢશો, જેમ ચપ્પાને ધાર કાઢીએ એટલી એની ધાર અણીદાર હોય છે, બસ એ જ રીતે જેટલી વાર લખશો અને મહેનત કરશો એટલી વાર તમારી સમજ બહુ સરળ બનતી જશે. એટલે જે મિત્રોએ હજી સુધી અગાઉના વિડીયો જોયા ન હોય કે આપણી ગ્રુપ સાથે જોડાયા ન હોય તે ઝડપથી જોડાઈ જજો. તમે જે લોકો જોડાયેલા છે એ લોકો એમને મદદ કરજો, એટલે કે આપણા વિડીયોની લિંક શેર કરો અથવા આપણા ગ્રુપની લિંક શેર કરો, જેથી આપણા ગ્રુપ સાથે અને વિડીયો સાથે જોડાઈ જાય. અને ઘણા બધા મિત્રો બહુ જ સરસ મજાની જે અમુક હોમવર્કની અંદર જે દાખલા હોય છે એની કોમેન્ટ બોક્સની અંદર એનો જવાબ લખે છે. એ તમામ મિત્રોને સાચા જવાબ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હજી જે મિત્રો કોમેન્ટ નથી કરી રહ્યા એ પણ કરજો. વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમામ નોટિફિકેશન નવા મળતા રહે અને તમામ વિડીયો મળતા રહે. ઓકે, તો આજના વિડીયો માટે આપ સૌ તૈયાર હશો તમારી નોટબુક સાથે, પેન સાથે. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 47 થી. નીચે આપેલ ચારેયની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ સૌથી વધુ હોય? અહીંયા ક્ષેત્રફળ સૌથી વધુ હોય કોનું શોધવાનું છે? અને અહીંયા બેટા શું આપેલું? ચારેયની. તો કોણ ચાર? વર્તુળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ. આ 4 આકાર આપેલા છે. આ આકારની પરિમિતિ સમાન છે. બરાબર સમજો કે આકારની ચોક્કસ માપની પરિમિતિ, કે દાખલા તરીકે એક દોરીને આપણે જો પરિમિતિ તરીકે લઈએ અને એ દોરીનું માપ ધારો કે 44 હોય, 50 હોય, 60 હોય, કોઈ પણ, અને એમાંથી જો આ બધા આકારો બનાવવામાં આવે અને આલેખપત્ર ઉપર એને જો ગોઠવવામાં આવે તો જો ક્ષેત્રફળ એટલે કે ઘેરાયેલું ક્ષેત્રફળ, તો સૌથી વધુ ચોરસ રોકતી કોઈ આકૃતિ હોય તો એ છે વર્તુળ. બેટા, જ્યારે પરીક્ષામાં આવો પ્રશ્ન આવે ત્યારે બિંદાસ તમે લખી શકો છો કે વર્તુળ જવાબ. પરંતુ આપણે લખી દીધું વર્તુળ, પરંતુ એની પણ કેટલીક વાત છે. જ્યારે પરિમિતિ સમાન હોય અને એ પરિમિતિ ઉપરથી આ ચારે આકારોની જો એટલે કે એમાં પરિમિતિ પરથી એની લંબાઈ, પહોળાઈ અથવા વર્તુળનું ત્રિજ્યા શોધવામાં આવે અને એ ત્રિજ્યાના આધારે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r વર્ગની અંદર એને એ ત્રિજ્યાને મૂકવામાં આવે. એ જ રીતે ચોરસની લંબાઈ શોધવામાં આવે, લંબચોરસની લંબાઈ, પહોળાઈ શોધવામાં આવે અને ત્રિકોણનું સૂત્રના આધારે એનું ક્ષેત્રફળ શોધવામાં આવે. તો આ ચારેયનું ક્ષેત્રફળ શોધશો તો સૌથી વધુ ક્ષેત્રફળ વર્તુળનું થશે. સાથે સાથે એ યાદ રાખવાનું, આપણે હાલ વાત કરીએ એમ કે જો આકાર વર્તુળ છે, અહીં ચોરસ છે, અહીં લંબચોરસ છે અને અહીં ત્રિકોણ છે, આ ત્રણેયના જે એટલે કે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણની વાત કરું તો એના ખૂણા જેમ જેમ સીધા થતા જશે, એટલે કે ચોરસ આવો થતો જશે, બરાબર, એટલે કે ગોળ થતો જશે, એમ એનું ક્ષેત્રફળ વધતું જશે. કારણ કે અહીં શું છે? બધા જ આકારોની પરિમિતિ સમાન છે. એનો મતલબ કે ગોળ આકાર બનાવીશું તો સૌથી વધુ ચોરસ રોકાશે. આ બેટા તમારે ખાલી એક બરાબર સમજી અને યાદ રાખવાનું કે સૌથી વધુ જો પરિમિતિ સમાન હોય તો સૌથી વધુ ક્ષેત્રફળ કોણ રોકે છે? વર્તુળ. અને આનું ભણવાની અંદર પણ આપણે રાજા અને મિસ્ત્રી વચ્ચે થયેલી અને એની પત્નીએ સૌથી વધુ જમીન કોના દ્વારા રોકાય, કયા ક્ષેત્રફળમાં રોકાય, તો એની વાત કરેલી છે. તો એ પણ આપણે ભણવામાં આવશે અને એ જ વસ્તુ અહીંયા પરીક્ષામાં પણ પ્રશ્ન તરીકે પૂછાયેલી છે. ઓકે, તો
તમને ખ્યાલ આવી ગયો છે કે જો પરિમિતિ સમાન હોય અને પરિમિતિના આધારે એની વર્તુળની ત્રિજ્યા શોધવામાં આવે અને ત્રિજ્યાના આધારે એનું ક્ષેત્રફળ શોધવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ આ ચારેય આકારોમાં સૌથી વધુ થશે. ઓકે, પ્રશ્ન નંબર 48 સમજીએ. એક લંબચોરસ ની પરિમિતિ 40 સેન્ટીમીટર છે. જો તેની પહોળાઈ 5 સેન્ટીમીટર પહોળાઈ આપી દીધેલી છે તો તેનું લંબચોરસનું એટલે કે ક્ષેત્રફળ કેટલું થાય? અહીં બેટા અગાઉ પણ મેં વાત કરી છે કે કોઈ પણ આ દાખલો 2023માં પૂછાઈ ગયેલો છે, બરાબર. તો હવે આપણે પરીક્ષામાં પૂછાયેલા દાખલાની શરૂઆત કરી છે. તો અહીં તમે જોઈ શકો છો જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે શું સમજવાનું કે ક્ષેત્રફળ શોધવાનું છે અને શું આપેલું છે. તો અહીં ક્ષેત્રફળ શોધવાનું છે અને પરિમિતિ આપેલી છે. તો એનો મતલબ તો બે સૂત્ર થયા લંબચોરસના. તો આપણે હું બે ભાગની અંદર એની વાત કરીશ. સૌથી પહેલું લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર થાય છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. રાઈટ, લંબાઈ આપી નથી, પહોળાઈ આપેલી છે. લંબાઈ શોધવા માટે આપણે પરિમિતિના સૂત્રનો આધાર લઈશું, એટલે કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર. તો પરિમિતિનું સૂત્ર છે 2 વખત કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, તો અહીં બેટા 2 વખત છે એનો મતલબ કે પરિમિતિ આપી દીધી છે 40 સેન્ટીમીટર. આ પરિમિતિ આપી દીધી છે 2 વખત ગુણ્યા લંબાઈ આપી નથી તો લંબાઈનો લ એમને એમ રાખીશું. પહોળાઈ આપેલી છે આપણને 5 સેન્ટીમીટર એટલે એ લખી. ઓકે, અગાઉના વિડીયોની અંદર મેં તમને સમજ આપી હતી જો બરાબરની આ બાજુ કોઈ સરવાળો હોય તો એને બાજુ બદલવામાં આવે કે જમણી બાજુથી અહીંયા ગુણાકારમાં 2 છે તો એ ગુણાકારને જમણી બાજુથી હું ડાબી બાજુ જઈશ તો ગુણાકારનું શું બની જશે? ભાગાકાર. ભાગાકાર હોત તો એનો ગુણાકાર બની જાય, સરવાળો હોત તો એની બાદબાકી બની જાય, બાદબાકી હોત તો એનો સરવાળો બની જાય. બરાબર. ઓકે, તો અહીં તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. તો આ બે હવે ભાગાકારમાં જતા રહેશે એટલે કે 40/2 બની જશે. આ ગુણાકાર નીકળી ગયો. હવે લંબાઈ વત્તા 5 સેન્ટીમીટર પહોળાઈ આટલું જ બાકી રહ્યું. ઓકે, હજી આગળ વધીએ તો 40/2 એટલે કે 20 થઈ જશે. એટલે કે લંબાઈ વત્તા પહોળાઈ. હમણાં મેં તમને જે નિયમ કહ્યો કે બરાબરની આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા 20 છે, અહીંયા એક સંખ્યા આપણે શોધવાની છે લંબાઈ. તો આ લંબાઈ શોધવા માટે આ જે +5 છે એને આપણે આ બાજુ લઈ જઈશું એટલે વત્તાકાર છે એટલે એનું શું બની જશે? બાદબાકી. બરાબર સમજો, અહીં સંખ્યા આપેલી છે, અહીં પણ સંખ્યા આપેલી છે. આ સંખ્યાનો વત્તાકાર છે એ વત્તાકારની બાદબાકી બની જશે. માટે 20 - 5 બરાબર લંબાઈ મળશે. તો 20 - 5 કરતા આપણને શું જવાબ મળે બેટા? તો 20 - 5 કરતા આપણને જવાબ મળશે 15. આ 15 લંબાઈ આપણને મળી ગઈ. ઓકે, આ લંબાઈ જે મળી છે એનો ઉપયોગ આપણે જે શોધવાનું છે કે ક્ષેત્રફળ કેટલું થાય. તો ક્ષેત્રફળની અંદર લંબાઈ આપણને હવે મળી ગઈ. કેટલી મળી? 15. તો 15 લંબાઈ ગુણ્યા પહોળાઈ ઓલરેડી આપેલી છે 5 તો 5 તો 15 × 5 = 75 અને આ માપ શેમાં આપેલું છે? સેન્ટીમીટરમાં. તો એનો મતલબ ક્ષેત્રફળ શેમાં લખાય છે? કયા એકમમાં લખાય છે? તો ક્ષેત્રફળમાં જે એકમ આપ્યો છે સેન્ટીમીટર એની આગળ ચોરસ સેન્ટીમીટર એવો શબ્દ લખાય છે. 75 ચોરસ સેન્ટીમીટર. આ 75 ચોરસ સેન્ટીમીટર જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે? તો વિકલ્પ બી ની અંદર મળી જાય છે. ફરી એકવાર યાદ કરજો, રકમની અંદર શું આપેલું છે એટલે કે શું શોધવાનું છે અને આ શોધવા માટે કઈ માહિતી આપેલી છે. એટલે કે આપણે જે આ રીતનો ઉપયોગ કર્યો એ રીતનો તમે ઉપયોગ કરશો એટલે તમને સરળતાથી જવાબ મળી જશે. આશા રાખું છું કે આ દાખલામાં તમને બરાબર સમજણ પડી ગઈ હશે. ઓકે, પ્રશ્ન નંબર 49 સમજીએ. એક ત્રિકોણની 3 બાજુઓના માપ 10 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે. તો ત્રિકોણની હદનું માપ કેટલું થાય? અહીંયા હદ પૂછે છે બેટા. હદનો મતલબ શું? આપણે જાણીએ જ છીએ, હદનો મતલબ થાય પરિમિતિ. ઓકે, તો પરિમિતિ એટલે શું? તો પરિમિતિનો મતલબ કે ચારે બાજુનો સરવાળો. તો ત્રિકોણની પરિમિતિ બરાબર
બધી બાજુના માપનો સરવાળો. ઓકે, તો અહીંયા બધી બાજુઓ એટલે ત્રિકોણની તો કેટલી બાજુઓ જ હોય? 3 બાજુઓ. તો ત્રિકોણની જે 3 બાજુઓ છે, આ 1, 2 અને 3, એ ત્રણેય બાજુઓના માપ આપેલા છે. તો આપણે લખીએ 10 સેન્ટીમીટર વત્તા 12 સેન્ટીમીટર વત્તા 13 સેન્ટીમીટર. ઓકે, તો આ બધાનો આપણે સરવાળો કરીશું. 10 ને 12 22, 22 ને 13 એટલે 22 ને 3 25 ને 10 35. કેટલું સેન્ટીમીટર થશે? 35 સેન્ટીમીટર. તો અહીં બેટા 35 સેન્ટીમીટર જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. 2023માં પૂછાયેલો દાખલો. અહીંયા આકાર બદલ્યો, નામ, પરંતુ શું પૂછ્યું છે? પરિમિતિ. ક્ષેત્રફળ પૂછ્યું નથી. આવી રીતે કોઈ પણ આકારને, ચલો 5 બાજુઓના આકારનું પૂછે, 6 બાજુઓના આકારનું પૂછે અને પરિમિતિ જ પૂછાય તો એની બધી બાજુઓના માપનો સરવાળો કરી દેવાનો અને જવાબ મેળવી લેવાનો. એટલું ચોક્કસ છે કે તમારે ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સિવાય નો દાખલો લગભગ આવશે નહીં. ઓકે, પ્રશ્ન નંબર 50 સમજીએ. કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને શું કહેવાય? 2023માં પૂછાયું. આપણે પ્રશ્ન નંબર 30 અને 31 તમે જોશો આગળના ભાગમાં, તો એની અંદર પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપને પરિમિતિ કહેવાય છે. તો અહીં પણ આપણો જવાબ બધી બાજુઓના માપનો સરવાળો, એનો મતલબ કે આપણે હાલ અગાઉના દાખલાની અંદર જોયું ત્રિકોણની અંદર, એ જ રીતે માપના સરવાળાને શું કહેવાય છે? પરિમિતિ. એટલે કે વિકલ્પ એ આપણને મળી જાય છે. પરંતુ આ જ રીતે બંધ આકૃતિની રોકાયેલી જગ્યા જો પૂછાયું હોય, જેમ પ્રશ્ન નંબર મેં 31ની વાત કરી, બસ એવી જ રીતે આપણે જે વિડીયોની અંદર દાખલાઓની પ્રેક્ટિસ કરીએ છીએ એવા જ દાખલા થોડા ફેરફાર સાથે પરીક્ષામાં પૂછાતા હોય છે. માટે જ તમને કહું છું કે તમામ વિડીયોની નોંધ નોટબુકમાં, તમામ દાખલાઓની નોંધ નોટબુકની અંદર અવશ્ય કરો. તો અહીંયા પરિમિતિ, અને જો રોકાયેલી જગ્યા હોત તો એનો જવાબ આવત ક્ષેત્રફળ. ઓકે, હવે પ્રશ્ન નંબર 51 જોઈએ. 51 પણ 2023માં પૂછાઈ ગયો છે, જેમ આ પૂછાયો છે. 40 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ કેટલો થાય? અહીંયા ત્રિજ્યા શબ્દ છે અને વર્તુળ છે, તો આપણે એનો પણ અભ્યાસ કરી લઈએ. તો ત્રિજ્યા એટલે શું? તો હું અહીંયા સૌથી પહેલા એક વર્તુળ દોરી દઉં છું. મેં એક આ વર્તુળ દોરીશ. ઓકે, આ એનું કેન્દ્ર બિંદુ. બરાબર સમજો, આ એનું શું થશે? કેન્દ્ર બિંદુ. હું તમને વર્તુળનો પણ ખ્યાલ અહીંયા આપી દઉં. જ્યારે વર્તુળ દોરવું હોય ત્યારે એનું માપ જોઈએ, જે આપણે પરિકરથી માપ લઈએ છીએ કે 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર. તો અહીં આપેલું છે 40 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે? 40 સેન્ટીમીટર. જે અહીં હું લીટી દોરું છું એને 40 સેન્ટીમીટર ત્રિજ્યા કહેવાય. આને શું કહેવાય? ત્રિજ્યા. ત્રિજ્યા કેવી હોય? તો અડધી. આ યાદ રાખવાનું. આ અડધી જે દોરેલી લીટી છે કેન્દ્રથી પરિધ સુધી, તો આ જે એની જે લીટી છે ગ્રીન કલરનો જે આપણે વાપરી છે પેન, એને કહેવાય પરિધ શબ્દ. ઓકે, તો કેન્દ્રથી પરિધને જે વચ્ચે હોય એને ત્રિજ્યા કહીશું. ઓકે, પણ અહીં પૂછ્યું છે વ્યાસ. તો આ વ્યાસ એટલે શું? ત્રિજ્યાઓ ઘણી બધી હોઈ શકે. દરેક કેન્દ્રમાંથી પરિધ ઉપરના દરેક બિંદુએ ત્રિજ્યા હોય છે. એટલે કે ત્રિજ્યાઓ કેવી હોય? અસંખ્ય હોય. બરાબર, યાદ રાખવાની. તો અહીં હું હવે તમને વાત કરું છું વ્યાસની. આ કેન્દ્ર બિંદુની વાત થઈ, આ હતું કેન્દ્ર બિંદુની વાત. ઓકે, હવે આ કેન્દ્ર બિંદુમાંથી હું બીજી એક લીટી સીધી જ પસાર કરી સામેની, એટલે કે વર્તુળ પર આખી. જો મેં અહીંયા બ્લેક કલર વાપર્યો છે, અહીંયા વચ્ચે કેન્દ્ર બિંદુ છે. આ લીટી આ છેડેથી આ છેડે આખી જ્યારે આવે, એટલે કે આ બ્લુના જગ્યાએ અહીંયા હું ઉપર બ્લેક કલરની આખી દોરી કાઢું છું, તો જે આખું માપ થયું 40 સેન્ટીમીટર અને આ બીજું 40 સેન્ટીમીટર, એટલે કે ટોટલ 80 સેન્ટીમીટર. આને કહેવાશે વ્યાસ. આને કહેવાશે વ્યાસ. ઓકે, વ્યાસ પણ ઘણા બધા હોઈ શકે. અહીં
સામે અહીંથી પસાર થઈ અહીં પણ વ્યાસ હોઈ શકે, અહીંથી પસાર થઈ અહીં પણ વ્યાસ હોઈ શકે, પરંતુ વ્યાસની અંદર શું? તો વ્યાસની અંદર બે ત્રિજ્યાઓ રહેલી છે, યાદ રાખવાનું, એક આ બાજુ અને એક આ બાજુ. તો અહીં 40 સેન્ટીમીટર હોય તો બીજી 40 સેન્ટીમીટર. તો એનો મતલબ કે વ્યાસ બરાબર શું? તો અહીંયા સૂત્ર છે, આપણે થોડો અભ્યાસ કરેલી, 2 વખત ત્રિજ્યાનું માપ. 2 વખત ત્રિજ્યાનું માપ, બરાબર સમજો. હવે હું તમને વ્યાસનું સૂત્ર સમજાવું છું. વ્યાસ તો 2 વખત ત્રિજ્યા, તો 1 વખત ત્રિજ્યા કેટલી આપેલી છે? 40 સેન્ટીમીટર. 40 સેન્ટીમીટર. ઓકે, તો જવાબ મળી જશે 40 દુ 80 સેન્ટીમીટર. હવે જો તમને વ્યાસ પૂછ્યો હોય તો એનો મતલબ કે વ્યાસ જે આખો આપેલો છે અને એમ કહ્યું કે ત્રિજ્યા શોધો, આપણો આ જવાબ તો આપણને મળી જ જાય છે. 80 સેન્ટીમીટર ક્યાં મળે છે? 80 સેન્ટીમીટરનો જવાબ આપણને વિકલ્પ ડી ની અંદર મળી જાય છે. સેન્ટીમીટર શબ્દ યાદ રાખજો, ભૂલમાં મીટર થઈ ના જાય. પણ હું જે કહેતો હતો કે ત્રિજ્યા શોધવાની હોય, આવું માપ અહીંયા વ્યાસનું આપેલું હોય અને ત્રિજ્યા શોધો, તો એનો મતલબ કે આ 40 નું શું કરવાના? 2 ભાગ કરવાના. એનો મતલબ કે અડધી અડધી. હમણાં આપણે આખી બનાવી એમ અડધી અડધી કરવાની, એટલે કે વ્યાસનો અડધો જે રકમ આવે એને ત્રિજ્યા કહેવાશે. ઓકે, તો આટલો કન્સેપ્ટ યાદ રાખવાનો. આશા રાખું છું કે આ વર્તુળની જે મેં તમને સમજ આપી છે અને એની અંદર કેન્દ્રબિંદુ, ત્રિજ્યા, પરિઘ અને વ્યાસની જે સમજ આપી છે એ તમને સમજ બરાબર પડી ગઈ હશે. પરંતુ હજી એક નવો મુદ્દો છે. જો એક એવી લીટી હોય કે જે સામસામેના બંને છેડે અડતી તો હોય પરંતુ કેન્દ્રબિંદુની અંદર ટચ થતી ન હોય, તો આને શું કહેવાય? તો આવી જે લીટી હોય એને કહેવાશે જીવા. એને કહેવાશે જીવા. સામસામેના વર્તુળની બંનેની સામસામેના બિંદુઓને સ્પર્શે છે પરંતુ કેન્દ્રમાંથી પસાર થતી નથી. તો આવી જે લીટી હશે તો એને ત્રિજ્યા કહેવાશે નહીં, એને વ્યાસ કહેવાશે નહીં, પરંતુ એનું નામ જીવા છે. આટલી બાબત યાદ રાખવાની. ઓકે, પ્રશ્ન નંબર 52 સમજીએ. નીચેના પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? વર્ષ 2024માં પૂછાયેલો આ દાખલો છે બેટા. આપણે અગાઉ આવા દાખલા ભણી ચૂક્યા કે નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? માણસના પગનું, કૂતરાના પગનું, બતકના પગનું કે હાથીના પગની છાપ? તો અહીં પણ તમે જ્યારે વાંચશો વિકલ્પ, તો વિકલ્પ ડીમાં હાથીના પગના પંજાની છાપ આપેલી છે. પરંતુ અહીંયા શું પૂછ્યું છે? કોનું ક્ષેત્રફળ ઓછું થશે? ઓછું. તો એનો મતલબ કે જે સૌથી મોટું હોય, એટલે કે આકારની અંદર મોટું હશે એનું ક્ષેત્રફળ વધુ હશે અને જે આકારની અંદર નાનું હશે એનું ક્ષેત્રફળ નાનું હશે. એ સ્વાભાવિક બાબત છે. તો એ જ રીતે અહીંયા ગણિતના પુસ્તકનું એક પેજ, ચાદર એટલે આપણે ઘરમાં જે પલંગ ઉપર પાથરીએ છીએ બેડશીટ એને કહીએ, તો એ ચાદર, ₹500ની ચલણી નોટ જે તમે જોયેલી હશે અને હાથીના પગના પંજાની છાપ. તો હવે તમે ઇમેજ કરો. અહીંયા ઇમેજિંગ કરવાનું છે, તમારે વિચારવાનું છે કે કોણ નાનું, સૌથી મોટું કોણ? તો આ ચાદર એટલે કે કેન્સર. પછી બીજા નંબરનું મોટું કોણ? હાથીનો પગનો પંજો કે ગણિતના પુસ્તકનું પેજ કે 500ની ચલણી નોટ? તો આપણે એવું વિચારીએ કે હાથીનો પગ મોટો તો કેન્સર. તો હવે આ બંને રહ્યા, તો આ બંનેમાંથી મોટું કોણ? આપણે ગણિતનું પાઠ્યપુસ્તક જાણીએ છીએ. તો ગણિતનું પાઠ્યપુસ્તક મોટું હોય 500ની નોટ કરતા, તો સૌથી નાનું કોણ? 500ની ચલણી નોટ. એટલે કે આપણો જવાબ વિકલ્પ સી આવશે. ઓકે, પ્રશ્ન નંબર 53 સમજીએ. જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર. અહીં બેટા સૌથી પહેલું તો લંબાઈ અને પહોળાઈ આવ્યું, એનો મતલબ કે આ આકાર કેવો હશે? લંબચોરસ હોય. તો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? એટલે કે આવો આકાર કોઈ હોય, એવો આકાર કેટલી જગ્યા ઘેરી શકે? એનો મતલબ શું છે? કે ક્ષેત્રફળ. એનો મતલબ ક્ષેત્રફળ. અને 2024માં દાખલો પૂછાયેલો છે, તો આપણે એની શરૂઆત કરીએ. તો લંબચોરસનું સૂત્ર આપણે મૂકીશું, લંબચોરસ આકારનું ક્ષેત્રફળ. તો લંબચોરસ આકારમાં ક્ષેત્રફળ બેટા લંબાઈ ગુણ્યા પહોળાઈ. બહુ સરળ સૂત્ર છે. તો આ સૂત્રના આના અંદર આપણે એપ્લાઈડ કરીએ રકમો. તો લંબાઈ આપેલી છે
80 મીટર ગુણ્યા પહોળાઈ આપેલી છે 10 મીટર, તો 80 ગુણ્યા 10 બરાબર કેટલા થશે? 800. આપણે ડાયરેક્ટ શૂન્યની ગુણાકારની આપણે વિગત સમજીએ છીએ. 8 અને 1 નો ગુણાકાર, 8 એકા 8 અને બાકીની 2 શૂન્ય, બંને મીટર છે, તો ચોરસ મીટર જવાબ આવશે. તો આપણને આ 800 ચોરસ મીટર જવાબ ક્યાં મળે છે? કયા વિકલ્પમાં? એમાં, બીમાં, સીમાં કે ડીમાં? તો 800 નો વિકલ્પ એક જ આપેલો છે એટલે તરત જવાબ આપણને મળી જશે. જો એક કરતા વધુ આપ્યા હોય, 800 આપ્યા હોય, 80 આપ્યા હોય, 8000 આપ્યા હોય, 800 ચોરસ સેન્ટીમીટર આપ્યા હોય, તો વિકલ્પ સિલેક્ટ કરતી વખતે થોડી કાળજી રાખવાની, નહીં તો આપણી ગણતરી સાચી હોવા છતાં ખોટો વિકલ્પ પસંદ કરતો આપણે ખોટો જવાબ સિલેક્ટ કરી દઈએ છીએ. ઓકે, પ્રશ્ન નંબર 54 સમજીએ. એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 2024માં પૂછાયેલો આ દાખલો છે. અહીં બેટા પાટિયાનો આકાર કેવો છે? ચોરસ, અને એની શું આપેલી છે? પરિમિતિ આપેલી છે, અને એ પરિમિતિના આધારે શું શોધવાનું છે? તો ક્ષેત્રફળ. આપણે અગાઉ પણ વાત કરી હતી, આવો જ્યારે દાખલો હોય ત્યારે એને 2 ભાગમાં વહેંચી દેવાનો. સૌથી પહેલું શોધવાનું શું છે એ લખીએ, તો ચોરસનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર તમે જાણો છો, લંબાઈ ગુણ્યા લંબાઈ, કારણ કે ચોરસની બધી બાજુઓ સરખી હોય. હવે આપી છે પરિમિતિ, તો આ બાજુ આપણે લખીએ ચોરસની પરિમિતિ. તો પરિમિતિનું સૂત્ર છે 4 વખત લંબાઈ, એટલે કે 4 વખત લંબાઈનો સરવાળો કરવો, એના જગ્યાએ આપણે 4 વખત એનો ગુણાકાર કરી દઈએ. ઓકે, તો અહીં પરિમિતિ આપેલી છે. હવે આ સૂત્રની અંદર આપેલી સંખ્યાઓને એપ્લાય કરી કે પરિમિતિ 400 સેન્ટીમીટર આપી દીધેલી છે, 4 વખત એટલે કે લંબાઈ આપણે શોધવાની છે, લંબાઈ. ઓકે, તો આ લંબાઈ શોધવાની છે. અગાઉ વાત કરી દાખલાઓમાં એમ 4 અહીંયા ગુણાકારની સ્થિતિમાં આપેલો છે. ગુણાકારની સ્થિતિમાંથી એને અને આ બાજુ સંખ્યા આપેલી છે 400, તો જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું તો શું બની જશે? ભાગાકારની સ્થિતિ. તો આપણે જોઈએ કે 400 ભાગ્યા આ 4 અને બરાબર લંબાઈ એમના એમ. ઓકે, તો 400 ને 4 વખત ભાગીશું તો શું જવાબ મળશે આપણને? 100. કેટલો જવાબ મળશે? 100 લંબાઈ મળી. પણ આ 100 લંબાઈ શું છે? તો એકમ શેમાં છે? સેન્ટીમીટરમાં. તો 100 સેન્ટીમીટર આપણને લંબાઈ મળી ગઈ. ઓકે, લંબાઈ મળી ગઈ. હવે આપણે શોધવાનું છે ક્ષેત્રફળ, તો એની અંદર આ 100 લંબાઈનો આપણે ઉપયોગ કરીશું. તો એનો અંદર 100 લંબાઈ એક વખત ગુણ્યા બીજી વખત 100 લંબાઈ, રાઈટ, 100 સેન્ટીમીટર. તો હવે 1 એકા એકા, આ બંનેનો 1, 1 2 3 4, તો 4 વખત શૂન્ય મૂકી દઈએ, ડાયરેક્ટ શૂન્ય ગુણાકાર. તો શું મળ્યું? એકમ, દશક, સો, હજાર અને 10,000. આ 10,000 મળ્યું. પરંતુ 10,000 શું મળ્યું? 10,000 સેન્ટીમીટર. પણ કેવા સેન્ટીમીટર? તો આપણે શોધવાનું હતું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળની આગળ શું લાગે છે? ચોરસ. તો આ 10,000 ચોરસ સેન્ટીમીટર જવાબ આપણને ક્યાં મળે છે? કયા વિકલ્પમાં? તમે જોઈ શકો છો ક્યાંય મળે છે? ના. તો આ 10,000 સેન્ટીમીટર હવે લાવવા ક્યાંથી? આ 100 સેન્ટીમીટર શું છે? હવે બરાબર સમજો. આ પણ સેન્ટીમીટર, આ પણ સેન્ટીમીટર. આવો જવાબ તો આપેલો નથી. 16,000 ચોરસ સેન્ટીમીટર નથી, 1600 ચોરસ સેન્ટીમીટર નથી, 1,000 ચોરસ સેન્ટીમીટર. શું ભૂલ થયેલી છે? ના, 1 ચોરસ મીટર આપેલું છે. તો તમે જ્યારે ચોરસ સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે કે તમે બરાબર સમજો, આ 100 સેન્ટીમીટરનો મતલબ શું છે? 100 સેન્ટીમીટર સેમી બરાબર 1 મીટર આપણે જાણતા હોવા જોઈએ, તો જ આપણે સાચો જવાબ મેળવી શકીએ. તો એનો મતલબ કે જો આ લંબાઈ ગુણ્યા લંબાઈની અંદર 1 મીટર ગુણ્યા 1 મીટર કરીએ તો 1 ગુણ્યા 1 ચોરસ મીટર જવાબ આવી જાય. આ પણ શું છે? ક્ષેત્રફળ. મેં તમને અહીંયા સમજાવવા માટે આ જ ચોરસનું ક્ષેત્રફળ આ રીતે 100 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર. જવાબ આ પણ આપેલો હોઈ શકે, જવાબ આવો પણ હોઈ શકે. અહીંયા જવાબ આવો આપેલો છે, તો આપણે જવાબ અહીંયા કયો સિલેક્ટ કરીશું? વિકલ્પ નંબર ડી. પરીક્ષામાં યાદ રાખવાનું કે આપણને એકમની અંદરથી નાના મોટા એકમની અંદર રૂપાંતર કરતા આવડતું હોવું જોઈએ. મોટા એકમમાંથી નાના એકમમાં, નાના એકમમાંથી મોટા એકમ.
ઓકે, તો આ રીતના તમે રૂપાંતર કરશો તો આપણે સાચો જવાબ આપણને મળી જાય છે. આશા રાખું છું કે આ દાખલાની અંદર આપને એકદમ ક્લિયર સમજણ પડી ગઈ હશે. ઓકે, તો બેટા આજે આપણે જે વિડીયોની અંદર પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓનો અભ્યાસ કર્યો એમાં આપ સૌને સરળતાથી સમજ પડી ગઈ છે. ખાસ એક વાત યાદ રાખજો કે આ દરેક દાખલાઓની નોંધ નોટબુકની અંદર અવશ્ય કરજો અને નોંધ કરતી વખતે પહેલા વિડીયો જોજો, એને બરાબર સમજજો અને ફરી એકવાર રકમ લખ્યા પછી મૌખિક પોતાની રીતે દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. જો ક્યાંક ભૂલ પડે તો વિડીયોની અંદરથી તમે એ સમજ મેળવી શકો છો. ઓકે, તો આના પછી હજુ પણ વધુ પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓનો અભ્યાસ કરવાનો આપણે બાકી છે, જે આપણે નેક્સ્ટ ભાગમાં કરીશું. તો ફરી મળીએ છીએ, ત્યાં સુધી આવજો.